જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું આપની સાથે દીક્ષિતા। શરૂઆત બ્રેકિંગ ન્યૂઝથી કરીશું। હોળી પર એસટી વિભાગની લોકો માટે આ મોટી જાહેરાત। હોળી પર એસટી વિભાગ 7000 ટ્રીપ વધારે દોડાવશે। 1500 જેટલી બસથી 7000 ટ્રીપનું આયોજન। અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં આ બસો દોડશે। ભાવનગર, ભુજ, ગોધરા અને દાહોદમાં દોડાવાશે આ બસો। જાલોદ, છોટાઉદેપુર, ડાકોર અને દ્વારકામાં દોડાશે બસો। લોકોની મુસાફરી સરળ બની રહે તે માટે એસટી વિભાગનું આયોજન। તો હોળી પર એસટી વિભાગ 7000 જેટલી ટ્રીપો દોડાવશે। 1500 જેટલી બસથી 7000 ટ્રીપનું આયોજન। હોળી પર એસટી વિભાગની લોકો માટે આ મોટી જાહેરાત। લોકોને સરળતા રહે તે માટે એસટી વિભાગનું આયોજન છે। હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે ફોનલાઈન પર। હિતલ, હોળી પર લોકોને સરળતા રહે આવન જાવન માટે ને તે માટે થઈને એસટી વિભાગ તરફથી આ ખૂબ સારું આયોજન। જી ચોક્કસ એવું કહી શકાય કે હોળી અને ધૂળેટીમાં અનેક લોકો પોતાના વતન જતા હોય છે અને હોળી ધૂળેટી પરિવાર સાથે મનાવાય એ પ્રકારનું આયોજન કરતા હોય છે। તેના જ કારણે મુસાફરોની જે સંખ્યા છે એને પહોંચી શકાય અને લોકોને સરળતાથી લોકો સરકારી એસટી બસનો ઉપયોગ કરીને પોતાના વતનમાં પરિવાર સાથે હોળી મનાવી શકાય એટલા જ માટે આયોજન કરવામાં આવ્યું છે। 7000 ટ્રીપો માત્ર હોળી ધૂળેટીના પરિપ્રેક્ષમાં કરવામાં આવશે અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ પ્રકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। અને ખાસ કરીને જોવા જઈએ તો જે જગ્યાએ હોળી ધૂળેટીનું ખાસ મહત્વ છે એવા દ્વારકામાં પણ 500 વધારાની ટ્રીપો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે કુલ 1500 બસો દ્વારા આ 7000થી વધુ ટ્રીપો લગાવવામાં આવશે અને કોઈ પણ મુસાફરને જો પૂરતી સંખ્યા હોય તો જ્યાં માગે ત્યાં બસ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા પણ રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા હોળી ધૂળેટી નિમિત્તે કરવામાં આવી છે। જી બિલકુલ આભાર હિતલ સમગ્ર વિગત બદલ। તો હોળી ધૂળેટી પર લોકો પોતાના વતન જતા હોય છે અને બસના અભાવના કારણે કલાકો સુધી તે લોકોએ રાહ જોવી પડતી હોય છે, પરંતુ આ વખતે તે લોકોને સરળ રહેશે।